નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું તો ગુજરાતમાં લાપસીના આંધણ મૂકવાની તૈયારીઓ થઈ રહી હતી, પરંતુ ચોમાસું હવે હાથ તાળી આપી રહ્યું છે અને હવે ચોમાસું દોટ લગાવીને થાકી ગયું છે. હવે ચોમાસું મોડું બેસવાની આગાહી થઈ રહી છે. ગુજરાતમાં ચોમાસામાં વિલંબ. જે સિસ્ટમ છે જેના લીધે આપણા ગુજરાતના વરસાદમાં થોડોક વિલંબ પડી શકે તેમ છે. શું ધીમી પડી ગઈ ચોમાસાની ગતિ? જે નૈઋત્યનું ચોમાસું હજુ ગુજરાતમાં આવતા ઘણો લાંબો સમય લાગશે. આપણે હમણાં નજીકના સમયની અંદર નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. રાજ્યમાં ચોમાસાનું આગમન ખેંચાશે. હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. દેશમાં કેરળમાં ચોમાસાએ દસ્તક વહેલી દઈ દીધી. ચોમાસું આગળ વધીને છેક મુંબઈ સુધી પણ પહોંચી ગયું, એટલે ગુજરાતમાં પણ ચોમાસાના વહેલા આગમનની ગણતરીઓ મંડાઈ. પણ ચોમાસાએ અહીં પહોંચ્યા બાદ હાથતાળી આપી દીધી. ચોમાસું અહીં જ સ્થિર થઈ ગયું. પૂરપાટ ઝડપે આગળ વધતું ચોમાસું અહીં પહોંચ્યા બાદ થાકી ગયું. સવાલ એ થાય છે કે આગળ વધતું ચોમાસું ગુજરાત તરફ આવતા આવતા અટકી કેમ ગયું? તેને લઈ હવામાન નિષ્ણાતો 3 પરિબળોને કારણભૂત માની રહ્યા છે. હાલની સ્થિતિ જોવા જઈએ કે જે નૈઋત્યનું ચોમાસું જે વહેલું આવ્યું હતું અને મહારાષ્ટ્ર સુધી વરસાદ આવી ગયો હતો, એટલે કેરળમાં, ગોવામાં અને મુંબઈ સુધી વરસાદ પડી ગયો, અને ત્યારબાદ આપણા ગુજરાતમાં એ વરસાદ આવ્યો નથી, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠામાં ક્યાંક ક્યાંક વરસાદ આપણે છેલ્લા 6-7 દિવસમાં જોવા મળ્યો. તો હવે એ ત્યાં સ્થગિત થઈ ગયું. એની પાછળ 3 પરિબળો છે. એક, ઓલરેડી ગુજરાતની બાજુમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું છે. બીજું, બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, અને ત્રીજું જે છે એ ઓલરેડી આપણા કેરળની એક સિસ્ટમ મતલબ જ્યાં સક્રિય થઈ છે. આ ત્રણેયની વચ્ચે આપણા ગુજરાત જે હવામાન પર અસર થઈ રહી છે, જેના લીધે હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી, જેના કારણે જે ભેજના વાદળો છે, ભેજ ખેંચાઈ રહ્યો છે, અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે, જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે, જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. દેશમાં ચોમાસાની વાત કરીએ તો 24 મે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો. અત્યાર સુધીમાં 17 રાજ્યમાં ચોમાસાએ દસ્તક પણ આપી દીધી છે. પૂર્વોત્તર રાજ્યોને આવરી લઈએ તો પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગયું છે ચોમાસું. કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગોવામાં પણ ચોમાસું પહોંચ્યું. એટલું જ નહીં, મુંબઈ અને અડધા મહારાષ્ટ્ર સુધી પણ ચોમાસાએ પોતાની છટા વિખેરી દીધી છે. આ 6 દિવસની વાત કરીએ તો દેશમાં 33% જેટલો વરસાદ પણ થયો. હવે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર છે તે નબળું પડ્યું છે, જેના કારણે ચોમાસાની ગતિ અટકી છે, જેના કારણે હાલ પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિ સક્રિય છે. હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે પણ 2 સપ્તાહનું અનુમાન જાહેર કર્યું છે, જે મુજબ પૂર્વ અને મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે. જો કે હવામાન નિષ્ણાત ચિરાગ શાહ માની રહ્યા છે કે ચોમાસામાં વિલંબ જરૂર થશે, પણ ચોમાસું આ વર્ષે સારું રહેશે. એવું નથી કે ચોમાસું બગાડવાનું છે, પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું, એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે. અને આવનારા 7 દિવસોમાં, એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે, જેના કારણે પવનની ગતિ વધશે. લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર, જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે. પવનની જે દિશા છે જે વધી રહી, મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે, જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે. આ બધા પરિબળોના કારણે આ વખતનું લગભગનું જે આપણે ચોમાસાનું અનુમાન હતું કે જે 14-15 જૂને આવવાનું હતું, એની જગ્યાએ આ ચોમાસું 25 થી 30 જૂનની વચ્ચે આવશે. અને આ વર્ષે જરૂરથી વરસાદ સારો રહેવાનો છે. આવનારા 3 મહિનામાં આપણને 100% ઉપર વરસાદ જોવા મળશે. પણ હાલની આ ડીપ ડિપ્રેશન સ્થિતિના કારણે આપણને ચોમાસામાં થોડો વિલંબ થશે અને ગુજરાત વાસીઓએ ચોમાસામાં થોડી રાહ જોવી પડશે.
2009માં સામાન્ય કરતા 9 દિવસ વહેલું એટલે કે 23 મે કેરળમાં ચોમાસું પહોંચ્યું. 23 મે કેરળ પહોંચ્યા બાદ ચોમાસાને ગુજરાત પહોંચતા 1 મહિના જેટલો સમય લાગ્યો. છેક 24 જૂનની આસપાસ ચોમાસું પહોંચ્યું. 2009માં મહારાષ્ટ્રમાં 7 જૂને ચોમાસું પહોંચ્યા બાદ ત્યાં જ અટકી ગયું. ત્યારબાદ 21 જૂન બાદ ચોમાસાએ આગળ વધવાનું શરૂ કર્યું. જાણીતા હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું આવતા હજુ લાંબો સમય લાગશે. પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. જે નૈઋત્યનું ચોમાસું હજુ ગુજરાતમાં આવતા ઘણો લાંબો સમય લાગશે. આપણે હમણાં નજીકના સમયની અંદર નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી કે કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી, જેથી કરીને ગરમી ઉકળાટ છે એ 15 જૂન સુધી તો ચાલુ જ રહેશે. અને ત્યાર પછી જેવી રીતે 20 તારીખ આસપાસ કદાચ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચે તો ત્યાર પછી પણ 30 જૂન સુધી પણ ગરમી ઉકળાટમાંથી રાહત નહીં મળે, કેમ કે વરસાદ પડશે તો પણ ગરમી ઉકળાટ અને બફારો છે એ ગુજરાતની અંદર કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ગરમી ઉકળાટમાંથી રાહત નથી મળવાની. અત્યારે જે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વર્ષો પડી રહ્યા છે એમાંથી રાહત મળશે. જો કે રાજ્યમાં થોડા દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેનું જોર હવે 2 દિવસમાં જ ઘટી જશે. રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં જે વાદળો છવાયા હતા તે વિખેરાઈ જશે અને ઉઘાડ નીકળશે. આવનારા દિવસની અંદર હવે જે આપણે ગુજરાત ઉપર જે વાદળ છાયું વાતાવરણ છે એ વાતાવરણમાં પણ હવે બદલાવ આવશે ને ધીમે ધીમે વાદળો છે એ વિખાતા જશે ને વાતાવરણ છે ચોખ્ખું થશે. અત્યારે જે વાદળો છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો છે, એટલે કે 500 HPA લેવલે આ વાદળો અત્યારે દેખાઈ રહ્યા છે. ને આ વાદળો છે એ હવે ધીમે ધીમે 1 થી 2 દિવસની અંદર વિખાઈ જાય અને ગુજરાતની અંદર ફરીથી તડકો નીકળે તેવી શક્યતાઓ છે. આમ તો મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે તડકા જેવો માહોલ હશે અને આવતીકાલે સાંજેથી વાદળો છે વધારે વિખાશે. એટલે પરમ દિવસે 31 મે થી ફરીથી આપણું તાપમાન છે ઊંચું આવશે. આમ જોવા જઈએ તો અત્યારે ગરમીનો ઉકળાટ છે એમાં પણ વધારો થયો છે અને આ ગરમીનો ઉકળાટ છે એ કન્ટિન્યુ રહેવાનું છે. જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોમાં જણાવ્યું એમ આ ગરમી ઉકળાટમાંથી હમણાં આપણે કોઈ જ પ્રકારની રાહત મળવાની નથી. ટીટોડીના ઈંડાથી વરસાદનો વર્તારો. દેશના દરેક ખૂણે પ્રાચીન કાળથી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસાનો વર્તારો ટીટોડી પક્ષીના ઈંડાના આધારે કરતા, જે આજે પણ આ માન્યતા જીવંત છે. ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તેની આગાહી કરાતી હોય છે. ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઊંચાઈ પર છે, ઊભા છે કે આડા છે, આ તમામ રીત જોવામાં આવે છે. અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલ બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા. બીજા માળ પર ટીટોડીના ઈંડા જોતા ગ્રામ્યમાં માન્યતા મુજબ આ વર્ષે સારો વરસાદ થવાનો અંદાજ છે. એની માન્યતાઓ ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીટોડી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે. આજે અમે આ ઉંમરે રજૂ ટીટોડી અને ટીટોડીના ઈંડા અમારા 3જા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર 3જા માળ ઉપર ઈંડા મૂકેલા છે. 4 ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીટોડીએ 4 ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે. વેપારી વર્ગ, ખેડૂત વર્ગ દરેકના માટે બહુ જ ખૂબ સારા સમાચાર છે કે આ વરસાદ સારો રહેશે અને આ વર્ષે ચોમાસું સારું રહે એવા એંધાણ છે. આજ દિવસ સુધી અમે સાંભળ્યું હતું પણ આજે રૂબરૂ જોવા મળ્યું, જેની અમને ખૂબ હર્ષ અને ખૂબ જ લાગણી અનુભવીએ છીએ. ટીટોડીએ 4 ઈંડા ઊંચાઈવાળી જગ્યાએ મૂક્યા છે તો 4 મહિના સુધી વરસાદ સારો રહે તેવી આગાહી પણ છે અને આશા પણ છે. મારા મકાનના 3જા માળના ઉપર ટીટોડી ઈંડા મેળ્યા છે. પૂર્વ અનુમાનિત અનુસાર વરસાદની જે આગાહીઓ કરવામાં આવે છે એ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકવામાં આવે એટલું વરસ સારું આવે એવું માનવામાં આવતું હતું અને અમને પણ એ વસ્તુનો આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર 4 ઈંડા મૂકેલ છે એનાથી વરસ સારું આવવાના 100% સમાચાર સારા મળે છે. સારા એમના મળે છે કે વરસ સારું આવશે અને અમારા વેપારી વર્ગ માટે તો સારી વાત છે અને અમારા મકાન ઉપર મૂક્યા છે એ બહુ સારી ખુશીની વસ્તુ છે.
જો કે અત્યાર સુધી બધા જ હવામાન નિષ્ણાતો તે આગાહીમાં તો એક મત આપી રહ્યા છે કે ચોમાસું આ વર્ષે રાજ્યમાં સારું રહેવાનું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદ સારું રહેશે, એટલે ચોમાસું ભલે મોડું આવે, રાજ્યમાં ચોમાસું સારું રહેવાનું અત્યાર સુધીના પરિબળોના આધારે તો લાગી રહ્યું છે. એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ વાવણીને લઈને યોગ્ય પ્લાનિંગ જરૂર કરવું પડશે. રસ્તા પર ફરી રહ્યા છે યમદૂતો, જે આપનો જીવ લઈ લેશે. 4 પગનો આતંક એવો કે આપના રામ રમી જાય. જો ઊંધું માથું નાખીને રસ્તો ક્રોસ કરશો તો લેવાના દેવામાં પડી જશો, કારણ કે આ તો રખડતી રંજાડ છે. ગમે ત્યાંથી આવે ને ગમે તેનો જીવ પણ લઈ લે. રાજ્યમાં 4 પગનો આતંક. જીવ બચાવવો હોય તો રહેજો સાવધાન, નહીં તો રસ્તા પર જ તમે પટકાઈ જશો. ખબર નહીં પડે કે ક્યારે કઈ બાજુથી ત્રાટકશે આફત. આતંક એવો કે જાણે 2 પગના માણસ જોડે જન્મનું વેર હોય. જ્યાં જુઓ ત્યાં તેના હથિયાર સક્રિય કરી દે ને ગમે તેના પર શિંગડા લઈ તૂટી પડે. જોઈ લો તેની સાબિતી આપતા દ્રશ્યો. આમાં ભાઈએ ક્યાં કંઈ આખલાનું બગાડ્યું હતું કે તેણે આ રીતે હુમલો કરવાની જરૂર પડી. પહેલા તો તે રસ્તા પર આમ તેમ ભોજનની શોધમાં ફરતો દેખાય છે, ને પછી ખબર નહીં શું થયું, એવો વિફર્યો કે એક વાહન ચાલકને સીધો ઉડાડી દીધો, જે બાઇક પર એક યુવતી સાથે જતો હતો. જો સીસીટીવી ન હોત તો ખબર પણ ન પડત કે આ અકસ્માતનો ગુનેગાર કોણ છે. એક આખલો જે કૂદીને આવ્યો ને વાહન ચાલકના ટાંટિયાની કઢી કરી નાખી. દ્વારકાના ખંભાળિયાનો અકસ્માત છે જે સીસીટીવીમાં કેદ થયો. રેલવે સ્ટેશન રોડ પર પાલિકા કચેરીની નજીક જ આ બનાવ બન્યો. સારી વાત એ રહી કે પાછળથી કોઈ વાહન આવતું ન હતું, નહીતર વિચારો કે શું થાત. પાલિકા કચેરીની નજીક આ બનાવ બનતા રહીશોમાં પણ રોષ છે. હવે વિચારો કે આખલો ભૂરાટે ચડે તો શું થાય. ના સ્થળ જુએ, ના રસ્તો જુએ કે ન માણસ જુએ. કંઈક એવું જ થયું કચ્છમાં. રસ્તે એક ભાઈ આરામથી ઊભા હતા, એ પણ ખૂણામાં. ન તો માણસને પરેશાન કરતા હતા ન આખલાને, પણ આ 4 પગવાળાને શું સૂઝ્યું કે બરાબરની દોટ લગાવી ને ભાઈને ટક્કર મારી છતે પાટ સુવડાવી દીધા. શિંગડાથી એવો વાર કર્યો કે ભાઈ ઊભા પણ ન થઈ શક્યા, ને પછી જાણે કંઈ ન થયું હોય તેમ આખલા ભાઈ ત્યાંથી પસાર થઈ ગયા. કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે તેની આ સાબિતી આપતા દ્રશ્યો છે. બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા પણ આવ્યા. તો તોફાની ચડેલા આખલા એક યુવાન અને દાદાને કેવી હાલતમાં કરી નાખ્યા તે જોઈ લો. આખલાના જીવલેણ આતંકના દ્રશ્યો ભાવનગરના છે. ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષય પાર્ક પાસે રખડતા ઢોરે એક્ટિવા ચાલક અને રાહદારીને અડફેટે લીધા, જેના દ્રશ્યો જોઈ કોઈ પણ હચમચી જાય. એક ભાઈ ત્યાંથી પસાર થતા હતા અને ઢોર સાથે તે અથડાઈ ગયા. એક્ટિવા ચાલક એટલી સ્પીડે હતો કે પશુએ અડફેટે લીધા બાદ એક્ટિવા લગભગ 10 ફૂટ સુધી ઢસડાયું અને 3 થી 4 ગોથા મારી ગયું. જોકે આખલો તો આટલેથી ન અટક્યો. ઢોરે આધેડને નીચે પાડીને શિંગડા ભરાવીને પગથી ખૂંદી નાખ્યા. અકસ્માતથી ટોળું એકઠું થઈ ગયું. ટોળા વચ્ચે ઢોરે આધેડ પર હુમલો કર્યો. આ તરફ ઢોરના પગથી ખૂંદતા આધેડને બચાવવા આખરે સોસાયટીના લોકોમાં પણ દોડાદોડ મચી ગઈ. કેટલાય લાકડીઓના વારથી આધેડને છોડાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ આખલાએ લોકોની પાછળ દોટ લગાવી અને લોકોને ડરાવી દીધા. તો આણંદમાં પણ રખડતા ઢોરનો આતંક છે, જેણે 2 લોકોને ઘાયલ કર્યા. આખલાએ મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક અને મિનરવા ચોકડી વિસ્તારને માથી લીધો. રાહદારી અને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. લુણાવાડામાં પણ 2 આખલા બાખડ્યા ને રોડ પર રીસરની નાસભાગ મચી ગઈ. મહીસાગરના લુણાવાડાના ઘાટી વિસ્તારમાં રાતના સમયે 2 આખલાઓ સામસામે આવી ચડ્યા. રહેણાંક વિસ્તારમાં બંને વચ્ચે લડાઈ જામી. આખલા યુદ્ધ એવું જામ્યું કે એની આડે જે આવ્યું બધું જ ગયું. 2-3 વાહનોનો પણ બુકડો બોલાવી દીધો. પાર કરેલા વાહનો પર આખલા ચઢી જતા ભારે નુકસાન થયું. બીજી તરફ બાઇક પાસે ઉભેલા 2 વ્યક્તિ જીવ બચાવવા માટે દોડાદોડ કરવા લાગ્યા. 2 લોકોના જીવ માંડ બચ્યા.
ઘાટીથી માંડવી તરફ જતા માર્ગ પર આખલાઓના યુદ્ધને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. તો જામખંભાળિયામાં જામ્યું આખલાનું દંગલ. ભર બજારે આખલા ઝઘડ્યા અને મચી ગઈ નાસભાગ. આખલા યુદ્ધ કૃષ્ણનગરી દ્વારકાના જામખંભાળિયામાં જામ્યું હતું. જામખંભાળિયાના નગર ગેટ પાસે બે આખલાઓ જંગે ચઢ્યા. માર્ગની વચ્ચોવચ્ચ બે નંદીએ શક્તિ પ્રદર્શન કરીને રોડને બાનમાં લીધો. આખલા વોર્ડથી નાસભાગ મચી ગઈ. રોડ પર સન્નાટો વ્યાપ્યો. વાહન ચાલકો ડરતા ત્યાંથી પસાર થતા હતા અને બીજી તરફ આખલાઓ લડતા હતા. કારની આડે પણ આવી ગયા અને કાર ચાલકે તેને ઊભી રાખવી પડી. એક બાઇક ચાલક તો માંડ બચ્યો. આખલા લડતા દુકાન સુધી પહોંચી ગયા અને દુકાનની અંદર પણ લોકો ભાગી ગયા. બે આખલા વચ્ચે એક પશુ પણ આવી ચડ્યો. આ લડાઈમાં કચરાપેટીને પણ અડફેટે લીધી. ત્યારે બે લોકોએ આખલાને છોડાવવા માટે હિંમત કરી. લાકડીઓ લઈને વચ્ચે પડ્યા. પાણીનો છંટકાવ કર્યો. લાકડીઓ લઈને પાછળ પણ દોડ્યા ને અંતે આખલાઓ છૂટા પડ્યા. પરંતુ આખલા યુદ્ધે ચડતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. નર્મદામાં આખલા નહીં દીપડાએ દેકારો મચાવ્યો. દીપડો માનવ લોહીનો તરસ્યો બન્યો. નર્મદાના સાગબારાના કોલવણ ગામમાં દીપડાએ 9 વર્ષની બાળકીનો ભોગ લીધો. બાળકી માતા સાથે ખેતરમાં જઈ રહી હતી ત્યારે દીપડો તેને ખેંચી ગયો. બાળકીના પિતા સહિત ગામ લોકોએ દીપડા પાછળ દોટ મૂકી તો દીપડો બાળકીને ખેતરમાં મૂકીને નાસી છૂટ્યો. દીપડાના હુમલામાં બાળકીનું મોત નિપજતા ગામ લોકોમાં શોક છે અને તંત્ર સામે રોષ. શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો. પછી તપાસ કરતાં ખબર પડી. પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા. વધતી જતી દીપડાના હુમલાની ઘટનાથી લોકો પણ ભયમાં છે અને રોષમાં. તમામ દીપડાઓને પાંજરે પૂરવા ગ્રામ લોકોની માંગ છે. બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તો ત્યાં પીએમ કરવા માટે ડોક્ટર ન હતો. આટલી મોટી ઘટના છતાં પણ કોઈ ફોરેસ્ટ વિભાગનો કર્મચારી પણ ત્યાં ફરક્યો ન હતો. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ સાગબારા પોલીસ સ્ટેશનની સામે રસ્તો રોકીને ટ્રાફિક જામ કર્યો. મારો ખેડૂત આજે ખેતી કરવા નથી જઈ શકતો. રાતે એકલો નથી જઈ શકતો. આજથી 3 વર્ષ પછી પહેલા આ પરિસ્થિતિ નથી. એવું તો તમે કેવા દીપડા છોડ્યા કે અમારો સમાજ આખો ડરી ગયો છે. તે ક્યાંથી આવ્યા બોલો ને? એ દીપડા નહીં છોડ્યા તો ક્યાંથી આવ્યા? જમીનમાંથી પેદા થયા, ઉપરથી તૂટી પડ્યા, ક્યાંથી આવ્યા બોલો? આ તરફ દાહોદના દેવગઢ બારિયામાં આડે દિવસે દીપડો દેખાદે છે. થોડા દિવસ પહેલા શહેરના પુવાડા વિસ્તારમાં 2 નાના બચ્ચા સાથે દીપડો દેખાતા ગામ લોકોમાં ભય છવાયો. વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી સ્થાનિકોની માંગ છે. કારણ કે અહીં જ વન્ય પ્રાણીએ દુધાળા પશુનો શિકાર કર્યો હતો. જેથી લોકો હવે આ રસ્તા પરથી પસાર થતા ડરે છે. તો ઉનાના વાસોજ ગામે દીપડાએ 19 વર્ષના યુવક પર હુમલો કર્યો. વહેલી સવારે વાડીએ જતા યુવકને નિશાન બનાવ્યો. યુવકને ગંભીર ઇજા પહોંચી. સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો થોડા દિવસો પહેલા ડભોઈ તાલુકા સેવા સદનમાં શ્વાને પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. ડભોઈના તાલુકા સેવા સદનમાં કોઈ કામ માટે જાઓ તો શ્વાનથી તમારે હવે સાચવવું પડશે. કેમ કે કચેરીમાં શ્વાનના ટોળા જોવા મળે છે. કચેરીના પહેલા અને બીજા માળે શ્વાનનું રાજ છે. દરરોજ અહીં હજારો લાભાર્થીઓ વિવિધ કામ માટે આવે છે. પરંતુ શ્વાન અહીં કબજો જમાવીને બેઠા છે. માટે જાઓ તો જોજો તમને કરડી ના લે, નહીતર 14 ઇન્જેક્શન લેવા પડશે. તો જૂનાગઢના વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ પરિવાર આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડેમના કિનારે પાણી પાસે જ સિંહોએ ધામા નાખ્યા હતા. ઘણા સમય બાદ ફરી એકવાર સિંહ પરિવારનું ગ્રુપ ડેમ કિનારે દેખાયું હતું. જોકે તકેદારીના ભાગરૂપે વન વિભાગના સ્ટાફની સિંહ પરિવાર પર નજર પણ છે. તો જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોના આંટાફેરા. વાળંદ સોસાયટીમાં મોડી રાત્રે સિંહ દેખાયો હતો. આ દ્રશ્યો જોઈ પશુપાલકો અને સ્થાનિકો ડરી ગયા હતા. સામાન્ય રીતે સિંહ શિકારની શોધમાં અહીં આવતો હોય છે. સોસાયટીની ગલીઓમાં શિકારની શોધમાં સિંહણ આવી ચડતા લોકોમાં ડર પણ છે અને ભયના મારે ઉજાગરા કરવા માટે લોકો મજબૂર છે. તો 10 દિવસ પહેલા જૂનાગઢમાં એક સાથે 10 બાળ સિંહ સાથે 3 સિંહણે દેખા દીધી. ગીર જંગલ વિસ્તારમાં એક સાથે 13 સિંહ દેખાયા. સિંહ પરિવારના આ દ્રશ્યો સાવજ પ્રેમીઓમાં ઉત્સાહ વધારી રહ્યા છે.
સાસણગીર સેન્ચુરીમાં સિંહ પરિવારના પ્રવાસીઓએ દર્શન કર્યા. એક સાથે સિંહોનું મોટું પ્રાઇડ જોવા મળ્યું. આ સમયે માતા સિંહણ બાળ સિંહો સાથે મસ્તી કરતી કેમેરામાં કેદ થઈ, જે જોઈને પ્રવાસીઓ પણ હરખાયા. તો 4 પગના આતંકની તસવીરો તો આપે જોઈ, હવે અસામાજિક તત્વોના આતંકની તસવીરો તમને બતાવીએ. ક્યાંક જાહેરમાં છેડતી તો ક્યાંક નશેડીઓ બેફામ બનીને ચલાવી રહ્યા છે કાર, તો ક્યાંક જાહેરમાં જ મારામારી. આ તમામ ઘટનાઓ થઈ છે કેમેરામાં કેદ, જે અપરાધીઓ કેટલા બેફામ બન્યા છે તેનો પુરાવો આપી રહી છે. રાજકોટમાં જાહેર રોડ પર સગીરાની છેડતી. વડોદરામાં નશાની હાલતમાં યુવક બન્યો બેફામ. યુવકે સ્ટન્ટ કરી રસ્તો બાનમાં લીધો. મર્સિડીઝ કારને લગાવી આગ. બેફામ રીતે કાર હંકારી વર્તાવ્યો કહેર. ઘરના ઓટલે પણ અસુરક્ષિત. કેમેરામાં કેદ આ તસવીરો બેફામ બનેલા અપરાધીઓના અપરાધનો જીવતો જાગતો પુરાવો છે. કેમેરામાં કેદ આ તસવીરો પુરાવો છે છાકટા બનેલા અસામાજિક તત્વોનો. રાજકોટમાં જાહેર રોડ પર સગીરાની છેડતીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. બાઇક પર જતી સગીરાની છેડતીનો આરોપ છે. શહેરના એસ્ટ્રોન ચોક પાસે છેડતીની આ ઘટના કેમેરામાં કેદ થઈ. બાઇક પર બેઠેલી એક સગીરાનો સ્કોર્પિયો ચાલકે પીછો કર્યો. કાળા રંગનો કાચ, કાળા રંગની સ્કોર્પિયો કેમેરામાં દેખાય છે. હોર્ન વગાડીને કાર ચાલકે સગીરાની પજવણી કરી, પછી બાજુમાં બ્રેક મારી સગીરાને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો. કોઈ પીછો કરે છે તે જાણ થતાં જ સગીરાએ આ વિડીયો બનાવ્યો. સ્કોર્પિયો ચાલક આટલેથી જ ન અટક્યો. સ્કોર્પિયો ચાલકે બાઇક આગળ બ્રેક મારીને સગીરાનો રસ્તો બંધ કર્યો અને પછી કારમાંથી ઉતરી સગીરાના વાળ ખેંચ્યા. જો કે આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત થયાના અડધા કલાકમાં જ પોલીસે કાર ચાલકની અટકાયત કરી. કાર ચાલકનું નામ વિશ્વરાજસિંહ જાડેજા છે. છેડતીના આરોપમાં કાર ચાલકની વિશ્વરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી. પોલીસે ભોગ બનનાર સગીરાનો સંપર્ક કર્યો. સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેના ભાઈ સાથે બાઇક પર જતી હતી. તે સમયે 27મી મે 2025ના રોજ આ બનાવ બન્યો. સ્ટંટબાજોને નથી પોલીસનો ડર. કેમેરામાં કેદ આ દ્રશ્યો રાજકોટના જેતપુરના છે, જ્યાં બાઇકની ટાંકી પર બેસી યુવક સ્ટન્ટ કરી રહ્યો છે. આ વિડીયો જેતપુરના જૂનાગઢ રોડ મામલતદાર કચેરી સામેનો છે, જ્યાં બાઇક ચાલકે સ્ટન્ટ કરીને ન માત્ર પોતાનો પરંતુ રસ્તા પરથી પસાર થતા અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? સ્ટંટબાજ યુવકોને પોલીસ છાશવારે પાઠ ભણાવે છે, પણ હજુ લાગે છે કે આવા સ્ટંટબાજોમાં પોલીસની કોઈ ધાક નથી બેઠી. માટે જ આ રીતે સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. નશામાં ધૂત વાહન ચાલકે અકસ્માત કર્યો. રસ્તા પર સ્ટંટબાજો હોય કે નશેડીઓ, તેના કારણે સામાન્ય લોકોનું ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. રાજકોટથી કેમેરામાં કેદ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા. શહેરના વગર ચોક પાસે મનપા સંચાલિત ટીપર વાનના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો. વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટી લીધો. એક જાગૃત નાગરિકે દારૂડિયા ટીપર વાન ચાલકનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. પ્રેમી પંખીડા પાછા આવતા ગામમાં ધીંગાણું. લાકડીઓ સાથે જોરદાર ધીંગાણું થઈ ગયું છે. ઘટના ભરૂચના નિકોરા ગામની છે, જ્યાં એક યુવક યુવતીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા. અંકલેશ્વર જઈને કોર્ટ મેરેજ કર્યા બાદ જ્યારે યુગલ ગામમાં પાછું આવ્યું ત્યારે બંને પક્ષના લોકો એકબીજા સામે આ રીતે લાકડીઓથી તૂટી પડ્યા. મહિલા અને પુરુષો વચ્ચે બઘડાટી બોલી. મારામારીમાં અનેક લોકો ઘાયલ થયાનો દાવો છે. મળતી માહિતી મુજબ યુવક યુવતી ભાગી ગયા ત્યારે પણ વિવાદ થયો હતો. જોકે શરૂઆતમાં પોલીસે બંને પક્ષોને સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો. જાતે લગ્ન કર્યા બાદ યુવક યુવતી ફરી ગામમાં આવતા મામલો બિચક્યો અને ધીંગાણું થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને પક્ષના લોકો એકબીજા પર લાકડીઓથી હુમલો કરી રહ્યા છે. મારામારીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડાયા. નબીપુર પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી.
ઓફિસમાંથી લેપટોપની ચોરી. વલસાડના ઉમરગામમાં લેપટોપ ચોરીની ઘટના સામે આવી. ગાંધીવાડી વિસ્તારમાં બેલા રેસિડેન્સીની એક ઓફિસમાં ચોરીની ઘટના બની. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં ચોર એક પછી એક 4 લેપટોપની ચોરી કરે છે અને ફરાર થઈ જાય છે. જો કે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ ચોરીની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નશેડી યુવકે 3 વાહનોને અડફેટે લીધા. વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ સતત વધી રહી છે. નશાની હાલતમાં એક કાર ચાલક યુવકે 3 વાહનને અડફેટે લીધા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરાના ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર રાત્રે આ ભયંકર અકસ્માત થયો. પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસને આરોપી પાસેથી બિયરના ટીન પણ મળી આવ્યા. ઘટના સ્થળે જઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. સવારે 9:30 આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજથી પ્રથમ 4 રસ્તા તરફ જતા SBI બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ, જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર જે વાહન છે એમાં બેસેલ માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ. તો દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી. ગીર સોમનાથ ગામના લોકોએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. દ્વારકા બંદરે દરિયાઈ માર્ગે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. બોટમાંથી બોલેરો ગાડી ભરી વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. કોડીનાર શહેરમાં તેને લઈ જવાતો હતો અને આ પહેલા જ યુવાનનો પર્દાફાશ થયો. સ્થાનિક લોકોની સતર્કતાના કારણે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડાઈ ગયો. પોલીસ ઊંઘતી હતી અને ગામ લોકોએ દારૂની પોલ ખોલી. આ ઘટનાને લઈ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા. મર્સિડીઝ કારની આગમાં નવો વળાંક. સુરતમાં કારમાં અજાણ્યા શખ્સે આગ લગાવવાની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં વળાંક આવ્યો. વેસુ વિસ્તારની મોડલિંગ કરતી મહિલાની મર્સિડીઝ કારમાં આગ લાગી હતી. થોડા સમય પહેલા મોડલના કાકાની કારમાં પણ આગ લાગી હતી. પોલીસે બંને બનાવના સ્થળના સીસીટીવી તપાસ કર્યા તો ખુલાસો થયો કે બંને કારમાં એક જ વ્યક્તિએ આગ લગાવી. હાલ મહિલા મોડલના ભૂતપૂર્વ મિત્રોએ આગ લગાડી હોવાનું અનુમાન છે. 2022માં મિત્રોએ મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બંનેના ફોટો પણ અપલોડ કર્યા હતા, જે બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને ત્યારે ફરી પાછા મિત્રોએ આ ગાડી સળગાવી હોવાની દિશામાં હવે તપાસ હાથ ધરી છે. उसके बाद में दोनों जगह के सीसीटीवी चेक किए गए हैं तो दोनों में स्कूटी सेम है और दोनों लड़के जो पास से निकल रहे हैं वो भी सेम है. वेसू वाले मैटर में आग लगाते हुए दोनों लड़के दिख रहे हैं. पांडेसरा वाले में वहाँ सीसीटीवी नहीं होने की वजह से दिख नहीं रहे हैं, बट वहाँ से गुजरते हुए सेम स्कूटी और सेम आदमी दिख रहे हैं. तो दोनों पुलिस स्टेशन की टीम जो है वो स्कूटी और दोनों जो स्कूटी के ऊपर जो आदमी थे उनको पकड़ने के लिए लगी हुई है और आगे की अभी तपास इसमें चालू है. સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ફંગોળ્યો. ગાઝિયાબાદમાં રફતારના રાક્ષસોનો કહેર. કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીમાં હાઈ સ્પીડ કારનો કહેર. સોસાયટીના ગેટ પર ઉભેલા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારી, જેના પરિણામે ગાર્ડ ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘરના ઓટલે પણ અસુરક્ષિત. દિલ્હીના પહેલાદપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરની બહાર આરામથી બેઠો હતો ને ત્યારે એક યુવાન તેની પાસે આવ્યો. સરનામું પૂછવા લાગ્યો. તક મળતા તે વૃદ્ધની ચેન છીનવીને ભાગી ગયો. આ ઘટના ધોળા દિવસે બની. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે દિલ્હીમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે. પોતાના ઘરની બહાર પણ હવે વૃદ્ધો સુરક્ષિત નથી.